ઉત્તરવહી નિદર્શન નંબર 2. અગાઉ આદર્શ ઉત્તરવહીને મળેલા વ્યાપક પ્રતિસાદ પછી આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ એક એવી જવાબ વહી મૂકવા માંગુ છું જેમાં આપ સૌને મારી ખુલ્લી ચેલેન્જ છે. હા, એક એવી આન્સર બુક જેમાં દેખાય છે વિદ્યાર્થીની મહેનત, લેખનની ચીવટ અને અક્ષરોની સુંદરતા. આ ઉત્તરવહી માટે હું આપ સૌને ચેલેન્જ આપીને કહું છું કે આ લખાણમાં કોઈ પણ જગ્યાએ લગભગ તમે કોઈ ભૂલ શોધી શકશો નહીં. તો વાર નહીં અને વાટ નહીં, જોઈ લો આ લખાણને. બેસ્ટ આન્સર બુક ધોરણ 12 સંસ્કૃત યુટ્યુબ પર મૂકેલા પ્રશ્ન પેપર 2ની આન્સર બુક અહીં તમે જોઈ શકો છો. આ ઉત્તરવહીના પ્રત્યેક વિભાગના પ્રત્યેક પ્રશ્નના જવાબમાં અક્ષરોની સુંદરતા અને લેખન કૌશલ્ય તમને જોવા મળશે. વિદ્યાર્થીએ કેવા લખાણ વડે પોતાના આન્સરને સુંદર આકાર આપી શકે છે. દરેક પ્રશ્નના જવાબની એક વિશેષ રીતે રજૂઆત અહીં તમે જોઈ શકો છો. આ ઉત્તરવહીની ખાસિયત એ છે કે સમગ્ર ઉત્તરવહીમાં કોઈ પણ જગ્યાએ તમને ચેકચાક જોવા નહીં મળે. દરેક પ્રશ્નના જવાબમાં સચોટ ઉત્તરનું લેખન જોવા મળશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે એવો નહીં જોઈ શકો કે જેમાં મૌલિકતા ન હોય. દરેક જવાબના લેખનમાં ખૂબ જ ચીવટ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીએ ખૂબ જ સભાનપણે દરેક પ્રશ્નના ઉત્તરનું લેખન કરતી વખતે તમામ પ્રકારની કાળજી રાખી અને જવાબો લખેલા છે.
આ ઉત્તરવહીને તમે વાંચશો તો દરેક પ્રશ્નના ઉત્તરની મૌલિકતાનો તમને અહેસાસ થશે. આદર્શ ઉત્તરવહી લેખનનો એક આ ઉત્તમ નમૂનો છે. તમે આ ઉત્તરવહી જોઈને એ પ્રકારે લેખન કૌશલ્ય કેળવી શકો તે માટે આપની સમક્ષ આ ઉત્તરવહી હું મૂકું છું. સમગ્ર પ્રશ્નપત્રમાં કયા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે લખવો, કેવું લખાણ લખવાથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે, એની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આ ઉત્તરવહી પરથી તમે સ્વયં પ્રાપ્ત કરી શકો છો. સંદર્ભ લખાણમાં પણ એક વિશેષ રજૂઆત, જેમાં મૌલિકતા અને એક અલગ પ્રકારની પદ્ધતિ સંદર્ભ સાથે રજૂ કરેલી છે. અર્થ વિસ્તારનું લેખન એ પણ એક નમૂનારૂપ લેખન છે, જે આપ સવિસ્તારથી વાંચીને સમજી શકો એમ છો. શ્લોકાંશોને જોડવા માટે આપેલા ક અને ખ બંને પ્રકારના વાક્યો સામસામે લખવા જરૂરી છે. માત્ર ઉત્તર એકલા જ લખવાથી પૂરેપૂરા માર્ક્સ મળતા નથી, જે આપ આ નમૂના ઉપરથી સમજી શકો છો. આ ઉત્તરવહીની ખાસિયતમાં વિભાગ ઈની પરિચયાત્મક નોંધમાં વિદ્યાર્થીએ નોંધની શરૂઆતમાં જ મહત્વની કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આના ઉપરથી વિદ્યાર્થીની મૌલિકતા અને જે તે માહિતી વિશેની સંપૂર્ણ સમજ વિદ્યાર્થી ધરાવે છે તે આ ઉત્તરવહી પરથી આપણે કહી શકીએ છીએ. ન્યાય પરિચય અર્થ અને સમજૂતી સાથે વિશેષ રીતે અહીં લખેલ છે, જેમાં પણ વિદ્યાર્થીની મૌલિકતા જોઈ શકાય છે.
આપ સૌ આ ઉત્તરવહી નિહાળીને અવશ્ય સ્વીકારશો કે એક આદર્શ ઉત્તરવહીની કક્ષામાં મૂકી શકાય એવી શ્રેષ્ઠ ઉત્તરવહી કહી શકાય. આ ઉત્તરવહી વિશે હું આપ સૌને ચેલેન્જ આપું છું કે તમે આ ઉત્તરવહીના સંપૂર્ણ લેખનમાં એક પણ ભૂલ શોધીને મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો આપને હું ખરેખર ધન્યવાદ આપીશ કે ખરેખર તમે ઉત્તરવહીમાં ભૂલ શોધી અને તમારી એક વિશેષ આવડત, વિશેષ તમારી ઉત્તરવહીને જોવાની, સમજવાની એક લગન પ્રગટ કરી છે. તો ખરેખર આ એક ચેલેન્જેબલ કહી શકાય તેવી ઉત્તરવહી, એનું નિદર્શન મેં આપની સમક્ષ કર્યું છે. આપ સૌ આ ઉત્તરવહી જાતે સમજો. શિક્ષક મિત્ર કોઈ જોતા હોય તો તમારા વર્ગના બીજા અન્ય વિદ્યાર્થીઓને પણ આ ઉત્તરવહી તમે બતાવી શકો છો અને આ નમૂનાને આધારે અવશ્ય કહી શકો કે 95 કરતાં પણ વધારે માર્ક્સ મળી શકે એવા એક ઉત્તર સાથેની આદર્શ ઉત્તરવહી આ કહી શકાય. અને વિદ્યાર્થી આ ઉપરથી પ્રેરણા લઈ શકશે કે ભાષાના કોઈ પણ વિષયમાં ઉત્તરવહી લેખનનું કૌશલ્ય કેવું હોવું જોઈએ. આ સમગ્ર ઉત્તરવહીમાં લેખન કૌશલ્ય તમે જોઈ શકો છો, અક્ષરોની સુંદરતા જોઈ શકો છો, લેખનમાં ચીવટ જોઈ શકો છો અને સમગ્ર ઉત્તરવહીમાં કોઈ પણ જગ્યાએ ચેકચાક તમને જોવા નહીં મળે એ આ ઉત્તરવહીની ખાસ વિશેષતા છે. તો આગામી માર્ચ 2024ની પરીક્ષા માટે એક નમૂનારૂપ કહી શકાય એવી આ એક આદર્શ ઉત્તરવહી આપની સમક્ષ મૂકવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. આપને જો આ ઉત્તરવહી ખરેખર ગમી હોય અને સમગ્ર વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળી હોય, તમારી મૂંઝવણ દૂર થઈ હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જે વિદ્યાર્થી પહેલવહેલા આ ઉત્તરવહી વિશે માહિતી મેળવતા હોય, ચેનલમાં નવા હોય તો પોતાના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખે અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે. બીજી અન્ય માહિતી આવનાર પરીક્ષાના સંદર્ભમાં તમને અવારનવાર મળશે. તમને કોઈ બીજી અન્ય માહિતી જોઈતી હોય, પરીક્ષા સંદર્ભે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને હા, આ ઉત્તરવહીની PDF તમને લિંક સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેથી આપ સમગ્ર ઉત્તરવહી કેવી રીતે લખાય એ સમગ્ર ઉત્તરવહીનો એક નમૂનો PDFના સ્વરૂપમાં તમે મેળવી શકશો. થેન્ક યુ. ગુડ બાય.